નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સામાન્ય પ્રવાહ ધોરણ 1 થી 5ની વિદ્યાસહાયક ભરતી 2024 ચાલી રહી છે। તો એમાં વિદ્યાસહાયક ભરતીનું જે 20મા દિવસની અપડેટ છે, એટલે કે જિલ્લા પસંદગી વખતે કેટલા હાજર રહ્યા છે। તો આપણે 4 જુલાઈ 2025ની વાત કરીએ તો ઓપનમાં આજે 106 જણાએ લીધું છે, એસસી કેટેગરીમાં 15 જણાએ લીધું છે, એસટી કેટેગરીમાં 6 જણાએ લીધું છે, ઓબીસીમાં એક પણ નહીં, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 32 જણે લીધું છે। તો ટોટલ જે આજે 450 બોલાવ્યા હતા, તો એમાંથી 159 જણાએ પસંદગી કરી છે અને 291 જણ ગેરહાજર રહ્યા છે। આમ તો આજે ટોટલ 450 છે એ આંકડો ખોટો છે। ખરેખર તો 4400 મેરિટ સુધી જે અંદર આવે છે એવા 200 ઉમેદવાર બોલાવેલા, તો આજે 200માંથી 159 એટલે કે 41 જણ ગેરહાજર છે। પણ ઓબીસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે જગ્યા ભરાઈ જવાના લીધે એમને બોલાવતા નથી, તો એ પ્રમાણે 291 જણ ગેરહાજર થાય છે। સાથે આજે 159 અને ત્રીજી તારીખે 187 જણ હાજર રહ્યા હતા, તો 2 દિવસમાં 346 જણ હાજર રહ્યા છે અને 604 જણ ઓબીસી સાથે ગેરહાજર રહ્યા છે, એટલે કે 950માંથી 604 ગેરહાજર રહ્યા છે। સાથે ખરેખર ગેરહાજર રહેવાનું જે પ્રમાણ છે 41 આ અને 13 ગઈકાલના, તો 54 જણનું છે। સાથે 4 જુલાઈ 2025ના અંતે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવાર જે ઓપન કેટેગરીમાં છે, આપણે સામાન્ય પ્રવાહની વાત કરી રહ્યા છીએ, તો 1682 જણે લીધું છે, એસસી કેટેગરીમાં 249 લીધું છે, હવે 3 જગ્યાઓ બાકી રહી છે, એસટી કેટેગરીમાં 22 જણા પસંદગી કરી છે, ઓબીસીમાં બધાએ પસંદગી કરી લીધી છે, એટલે કે એક પણ જગ્યા ખાલી નથી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 309 જણે લીધું છે। તો આ રીતે કુલ 2948 જણાએ જિલ્લા પસંદગી કરી છે। તો જે સામાન્ય પ્રવાહ છે એમાં 4400 મેરિટ ક્રમાંક સુધીનાનો વારો આવી ગયો છે અને આ રીતે કુલ 2948 જણા હાજર રહ્યા છે અને કુલ જે ગેરહાજરનું પ્રમાણ છે 1452નું રહ્યું છે। સાથે વિજ્ઞાન પ્રવાહ સાથે આપણે વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહના 500 ઉમેરવાના છે, તો 4900 કુલ થાય છે। તો એમાંથી 3264 જેવા ઉમેદવારો પસંદ કરી છે અને આંકડો જે ગેરહાજરનો છે 1700 ઉપર જાય છે, તો આટલું ગેરહાજરનું પ્રમાણ છે। આજે હવે જગ્યાઓ કેટલી ખાલી રહી છે, તો ઓપનમાં 943 જગ્યાઓ ખાલી છે, એસસી કેટેગરીમાં 3 જગ્યાઓ માત્ર ખાલી રહી છે, એસટીમાં 609, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 131 ખાલી રહી છે અને ટોટલ 1686 ખાલી રહી છે। તો ઓપનનો નેક્સ્ટ રાઉન્ડ આવશે, એસસી કેટેગરીની જે જગ્યાઓ છે ઓપનમાં ભરાઈ જશે, ઈડબ્લ્યુએસ કેટેગરીની જે જગ્યાઓ છે એ ઓપનના રાઉન્ડમાં ભરાઈ જશે। તો હવે જે 2 રાઉન્ડ મોટા આવશે, એક ઓપન કેટેગરીનો આવશે, એક એસટી કેટેગરીનો આવશે, અને જો ઓપનનો રાઉન્ડ જે આવી રહ્યો છે એમાં ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાઓ નથી ભરાતી, તો નેક્સ્ટ મૂવ વળી હશે ઓપન કેટેગરી માટે। જે એક સામાન્ય વાત એટલી છે કે ઓપન કેટેગરીની જગ્યાઓ હજુ પણ ખાલી છે, એટલા સુધી ઓપન કેટેગરીની જે રાઉન્ડ છે એ 9300 સુધી, જ્યાં સુધી જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે। આ જે ભરતી છે એ 2 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને આ જે જગ્યાઓ છે 1686 છે, તો હજુ પણ સરકારની જે રાઉન્ડની પ્રક્રિયા છે એ 5 થી 6 રાઉન્ડ સુધી પહોંચશે એવું લાગી રહ્યું છે, કારણ કે એસટી કેટેગરીની જે જગ્યાઓ છે એ મેરિટ ક્રમાંક 9300 સુધી તમે નહીં પહોંચો ત્યાં સુધી ભરાવાની નથી, એટલે કે ત્યાંથી પણ રાઉન્ડ ચાલુ રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાઓ છે એ પણ તમે છેલ્લે 9300 ઉપર જે જગ્યાઓ છે ત્યાં સુધી નહીં પહોંચો તો ત્યાં સુધી ભરાવાની નથી અને ઓપન કેટેગરીની પોઝિશન પણ આ જ થવાની છે। તો આ રીતે જે ભરતીના રાઉન્ડ છે હજુ પણ ચાલુ રહેશે હું અનુમાન છે। તો જોઈએ, આ આવતીકાલે શનિવાર છે, તો એ દિવસે જિલ્લા પસંદગી જે પ્રાથમિક શિક્ષણ નિયામકની પસંદગી સમિતિ છે એની કામગીરી ચાલુ રહેશે। તો રાઉન્ડ કાલે આવશે, લગભગ કાલે ના આવે તો સોમવારે આવી જશે એવો અંદાજ છે। તો જિલ્લાવાર જગ્યાઓ આપ જોવા માંગતા હો તો વેબસાઇટ પર જઈને જોઈ શકો છો। આપ જિલ્લાવાર જગ્યાઓ ચેક કરવા માંગતા હો તો અહીંથી કરી શકો છો। બનાસકાંઠામાં આપણે અમદાવાદની વાત કરીએ તો 60 જગ્યાઓ એસટી કેટેગરીની ખાલી છે,
વડોદરાની વાત કરીએ તો 79 એસટી કેટેગરીની છે. રાજકોટમાં 6 જગ્યાઓ એસટી કેટેગરીની છે. સુરતમાં 1 પણ નથી. ખેડામાં 1 ઈડબ્લ્યુએસ કેટેગરી બાકી રહી છે. આણંદમાં 31 એસટી કેટેગરી બાકી છે. ત્યારબાદ જે સિટી એરિયા છે ત્યાં કોઈ બાકી નથી, એટલે કે ત્યાં મોટા ભાગની ભરાઈ ગઈ છે. હવે આપણે સુરત સિટીમાં 131 એસટી કેટેગરી બાકી છે. બરાબર. ત્યારબાદ ખેડામાં 1 જગ્યા બાકી છે ઈડબ્લ્યુએસ કેટેગરી. આણંદમાં 31 જગ્યાઓ એસટી કેટેગરી બાકી રહી છે. પંચમહાલમાં 29 જગ્યાઓ એસટી કેટેગરી બાકી રહી છે. દાહોદમાં 55 એસટી કેટેગરીની છે, 7 ઈડબ્લ્યુએસ કેટેગરીની છે, તો કુલ 62 બાકી છે. સાબરકાંઠામાં 1 પણ નથી. જૂનાગઢમાં પણ નથી. પોરબંદરમાં 15 જગ્યાઓ બાકી રહી છે. ત્યારબાદ પંચમહાલમાં 29 એસટી કેટેગરી બાકી છે. દાહોદમાં 55 અને ઈડબ્લ્યુએસ કેટેગરી 7, કુલ 62 બાકી છે. જૂનાગઢમાં 3 જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીની છે. પોરબંદરમાં 8 જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીની છે, 15 ઓપનની છે, તો કુલ 23 બાકી છે. મહેસાણામાં નથી. પાટણમાં એસટી કેટેગરી 5 જગ્યાઓ બાકી છે, એટલે કે કુલ 5 બાકી છે. ભાવનગરમાં એસટી કેટેગરી 11 બાકી છે, એટલે કે કુલ 11 બાકી છે. જામનગરમાં 96 જગ્યાઓ ઓપનની છે, 6 એસટી કેટેગરીની છે, 3 ઈડબ્લ્યુએસ કેટેગરીની છે, કુલ 105 બાકી છે. તો આ રીતે જામનગરમાં 11 જગ્યા બાકી છે. જામનગરમાં 96 જગ્યાઓ ઓપનની છે, 6 એસટી કેટેગરી, કુલ 105 બાકી છે. અમરેલીમાં 145 ઓપનની બાકી છે, 3 એસટી કેટેગરીની, 13 ઈડબ્લ્યુએસ કેટેગરીની, કુલ 161 બાકી છે. કચ્છમાં નથી. ભરૂચમાં 154 એસટી કેટેગરીની બાકી છે. નર્મદામાં 33 જગ્યાઓ ઓપનની છે, 12 જગ્યાએ ઈડબ્લ્યુએસ કેટેગરીની, કુલ 45 બાકી છે. વલસાડમાં નથી. તે ઉપરાંત નવસારીમાં પણ નથી. બનાસકાંઠામાં 326 ઓપનની છે, 29 એસટી કેટેગરીની છે, ઈડબ્લ્યુએસ કેટેગરી 8 છે, કુલ 363 જગ્યાઓ બાકી છે. સુરેન્દ્રનગરમાં 1 જગ્યા ઓપનની છે, 1 એસટી કેટેગરીની છે, 5 ઈડબ્લ્યુએસ કેટેગરીની છે, કુલ 7 જગ્યાઓ બાકી છે. ગાંધીનગરમાં નથી. ડાંગમાં 2 જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીની છે. નર્મદામાં આપણે વાત કરી દીધી છે. તે ઉપરાંત તાપીમાં 2 જગ્યા છે ઈડબ્લ્યુએસ કેટેગરીની, કુલ 2 જ બાકી છે. અરવલ્લીમાં નથી. ગીર સોમનાથમાં 3 એસટીની છે, 6 ઈડબ્લ્યુએસ કેટેગરીની, કુલ 9 છે. દ્વારકામાં ઓપનની 251 બાકી છે, એસટીની 7 બાકી છે, કુલ 29 બાકી છે ઈડબ્લ્યુએસ કેટેગરીની. અને કુલ જે જગ્યા બાકી છે 287 બાકી છે. મહીસાગરમાં નથી. તે ઉપરાંત મોરબીમાં 2 જગ્યા એસસીની છે, 3 એસટીની છે, કુલ 5 બાકી છે. બોટાદમાં 3 જગ્યા ઓપનની છે. છોટાઉદેપુરમાં 73 ઓપનની બાકી છે, 32 ઈડબ્લ્યુએસ કેટેગરીની છે, કુલ 105 જગ્યાઓ બાકી છે. તો જગ્યાઓ જે બાકી રહેવાનું પ્રમાણ છે આ રીતનું છે. હવે આપણે મેરિટની વાત કરી લઈએ કે છેલ્લે કેટલા મેરિટ સુધીના બોલાવેલ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 4400 મેરિટ ક્રમાંક સુધીના બોલાવી લીધેલા છે. એટલે કે જે ઓપન કેટેગરી મેરિટ છે એ 67.64 સુધીનાનો વારો આવી ગયો છે. 67.6456 સુધીનાનો. હવે એમાં ઓબીસી કેટેગરીની ચર્ચા આપણે અત્યારે કરવાની જરૂર નથી, કારણ કે આ ભરતીમાં હવે એમના માટે આશાઓ હતી એ ઓપન સિવાય જેમને મળતું હશે એમને પૂર્ણ થઈ ગઈ છે. એસસી કેટેગરીમાં 637 નંબર સુધીનાનો વારો આવી ગયો છે. તો હજુ પણ 3 જગ્યાઓ બાકી છે. તો આપણે વારંવાર કહેતા આવ્યા છે કે 650 સુધીના નંબર આવે એવો ચાન્સ છે. પણ જેને ઓપન કેટેગરીમાં એસસીમાં મળતું હશે એમનો વારો આવી જશે. તો એસસી કેટેગરીમાં 67.6476 સુધીનાનું જેનું મેરિટ છે એમને મળી ગયેલ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 767 મેરિટ ક્રમાંક જેનો છે, એટલે કે 67.64 મેરિટ છે, બધાને મળી ગયું છે. તો ઈડબ્લ્યુએસ કેટેગરીના 800 ઉમેદવાર પૂર્ણ થઈ ગયા છે. એસટી કેટેગરીના સતત જે છે એ ચાલુ છે અને 67.65 સુધીનું જેનું મેરિટ છે એમને એસટીમાં મળી ગયું છે અને હજુ એમનો રાઉન્ડ બાકી જ છે, એટલે કે બધાને મળશે જ. તો મેરિટ ગણતરી આપણે જે પ્રમાણે અનુમાન લગાવ્યા હતા એ ઓપનમાં સદંતર આપણે 69 ધારતા હતા. તો એની જગ્યાએ ઓપનમાં 65 સુધી હજુ પણ નીચું જઈ શકે છે અને છેલ્લા ઉમેદવાર જે પણ ઓપનમાં હોય એમને મળશે. બાકી ઓબીસી કેટેગરીની જગ્યાઓ આપણે
1300 ધારી હતી એની જગ્યાઓ બિલકુલ ઓછી આવી છે અને 700 જગ્યાઓ આવી છે. તો આપણે મેરિટ જ્યાં પ્રમાણે ધારતા હતા કે ઓબીસી કેટેગરીનું 67 અટકશે, પણ જગ્યાઓ ઓછી આવવાના લીધે અને ઓપન કેટેગરીમાં જે ઉમેદવારો છે એમને ન મળતું હોવાને લીધે કેટેગરીમાં પસંદગી કરી છે. તો એના લીધે જે ઓબીસીનું મેરિટ છે એ 68.73 સુધીનું અટક્યું છે. તો બહુ ઊંચું મેરિટ રહ્યું છે. બાકી બધી કેટેગરીનું જે મેરિટ અનુમાન છે એ આપણે કહ્યું એ પ્રમાણે જ રહ્યું છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. સાથે રાઉન્ડની વાત કરી દીધી છે. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. ગઈકાલે ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે તમે ખોટા માર્ગે દોરી રહ્યા છો. તો મિત્રો એવું નથી. ગઈકાલે ખરેખર વાસ્તવિક ઉમેદવારો છે 200 બોલાવ્યા હતા. આજે પણ 200 બોલાવેલા છે. પરંતુ ઓબીસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમને અહીં કોલ લેટર નીકળતા નથી, તો એમને બોલાવ્યા ન ગણાય. તો આપણે એમને ગણતરીમાં લીધા નહોતા. પણ ઘણાને મનમાં એવું ભરાઈ ગયેલું કે 900 ઉમેદવાર બોલાવેલ છે, પણ એ મેરિટ ક્રમાંક સુધી 900 થાય છે, પણ ખરેખર જે ઉમેદવાર છે 2 દિવસમાં 400 બોલાવ્યા છે. તો એ રીતે આપણે એવી ગણતરી કરી હતી. તો તમે ડીપમાં ન વિચારો તો ખબર ના હોય તો ખોટી રીતે કોમેન્ટ કરવાનો કોઈ મતલબ નથી. કરી શકો છો, એ તમારી બુદ્ધિ બતાવે છે. મને એમાં કોઈ ઇસ્યુ નથી. કોઈ ભૂલ પણ થઈ શકે છે. હું એવું પણ અભિમાન નથી કરતો કે કોઈ ભૂલ ના થાય. તો કોઈ મનમાં પ્રશ્ન હોય તો કોમેન્ટ હજુ કરી શકો છો. ઉપરાંત વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 એટલે કે ધોરણ 1 થી 5 વિદ્યાસહાયક ભરતીનો ત્રીજો તબક્કો જાહેર થઈ ગયો છે. તો જે પણ ઉમેદવારો છે ત્રીજા તબક્કામાં એમના કોલ લેટર 4 જુલાઈ 2025 એટલે કે આજે 6 વાગ્યાથી નીકળી જશે. તો પોતાના કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. સાથે 7મી જુલાઈ 2000 થી 9મી જુલાઈ 2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે. તો 7, 8 અને 9 આમ 3 દિવસ બોલાવેલા છે. તો અત્યારની જૂની જે જિલ્લા પસંદગીઓ આપણે જોઈ છે એ પ્રમાણે જોતા કુલ જે ઉમેદવાર છે 200 હોઈ શકે છે, પણ આપણી પાસે શ્યોર અંદાજ નથી. પરંતુ તમે મેરિટ યાદી પ્રમાણે જોવા જશો તો જે ઉમેદવારો છે તો 4971 ઉમેદવાર થાય છે, પણ આટલા ઉમેદવાર શક્ય નથી. એટલે કે એમાં ઓબીસી અને એસસી કેટેગરીના જે પણ ઉમેદવાર છે એમને બોલાવવાના થતા નથી. તો ત્રીજા તબક્કાનું જે મેરિટ છે ધોરણ 1 થી 5 વિજ્ઞાન પ્રવાહ સિવાય 51.95 સુધી અટક્યું છે. તો ઓપન કેટેગરીનું જે પણ મેરિટ છે એ છેલ્લે 51.95 છે. એનો મતલબ એ છે કે આ ભરતીમાં ઓપન કેટેગરીના ઉમેદવાર મળતા નથી. એનો મતલબ એ સીધો મતલબ એ પણ છે કે બીજી કેટેગરીના જે પણ હાઈ મેરિટવાળા છે એ ઓપનને લાયક હોય એવા મળતા નથી. તો હવે આ પ્રમાણે રાઉન્ડ જાહેર થઈ ગયો છે. તો આનો મતલબ એ છે કે ધોરણ 1 થી 5ની કામગીરી અહીં જે છે એ આ તબક્કાના આધારે પૂર્ણતાને આરે છે. આમાં એવું બની શકે છે 51.95 છે. તો જે જગ્યાઓ છે એટલા ઉમેદવાર આમાંથી નીકળશે. તો દિવસના કેટલા ઉમેદવાર બોલાવેલા છે આપણને ખબર નથી, પણ 1686 જગ્યાઓ વધી છે. તો એ પ્રમાણે તમે રોજના જે ઉમેદવારો છે એ પ્રમાણે આંકડો કાઢી શકો છો. પરંતુ એ આંકડો પણ અત્યારે આપણે રિયલ ખબર છે એ જે 7 તારીખ છે ત્યારે ખબર પડશે કે દિવસના કેટલા બોલાવેલા છે. બરાબર. આ જે પ્રમાણે કોલ લેટર સેટ કરતા હોય છે તો એમનું દિવસનું ટાર્ગેટ ફિક્સ હોય છે, આડેધડ નથી કાઢતા. તો તમે દિવસના 4971 3 દિવસના છે તો એ પ્રમાણે 1650 થાય. તો એવું શક્ય નથી, પરંતુ બની શકે છે કે રોજના જે ઉમેદવાર 200 હોઈ શકે છે, કાં તો 400 હોઈ શકે છે. આ બેમાંથી એકનો આંકડો હોઈ શકે છે. પણ જગ્યાઓ 1686 છે. તો એ પ્રમાણે આપણે જોતાં આટલી જગ્યા ભરાય એ પ્રમાણેના ઉમેદવારો હશે. તો કેટલા છે એ આઈડિયા નથી. મને ખબર પડશે તો હું કોમેન્ટ કરી દઈશું, પોસ્ટ મૂકી દઈશું. પણ 51.95 મેરિટ સુધીના 9371મો નંબર જેનો છેલ્લો છે ત્યાં સુધીના ઓપન કેટેગરીના ઉમેદવાર બોલાવી લીધા છે. ઓપનના બોલાવ્યા છે તો આના લીધે એસટી કેટેગરીની જગ્યાઓ છે એ પણ ભરાઈ જશે બધી. સાથે એસસી કેટેગરીના 3 ઉમેદવાર વધ્યા છે અને જેને ઓપનમાં મળતું હશે એ પણ લઈ શકશે. તે ઉપરાંત ઓબીસી કેટેગરીની કોલ લેટર નહીં નીકળે, પણ જે ઓપનમાં આવે છે એમના કોલ લેટર નીકળશે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પણ ઓપનમાં આવે છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે, બધાના કોલ લેટર નીકળશે. તે ઉપરાંત બાકીની જે દિવ્યાંગો છે એમની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો હવે આ જે ભરતી છે બહુ ઝડપી
ધારતા હતા એના કરતાં પણ વહેલું થઈ ગયું છે. તો 7મી, 8મી ને 9મી આ 3 તારીખો ખાસ યાદ રાખજો. અને આ રીતે જિલ્લા પંચની જે કામગીરી છે એ 7 થી 9 તારીખ સુધી ચાલુ રહેશે. તો સોમ, મંગળ અને બુધ આ 3 દિવસો ખાસ સાચવજો અને તમારા મિત્રોને ઝડપથી જાણ કરી દેજો. તો જે પાછળના મેરિટવાળા છે એમને કાગળ તૈયાર નહીં હોય તો કરી દે. તો આ જગ્યાઓ, આ બધી સ્થિતિ જોતાં એવું લાગે છે કે આ ભરતીમાં 500-600 જગ્યાઓ ઓપનની ખાલી રહેશે. તો એ કઈ રીતે હું કહી શકું છું, તો આ જે 3 દિવસમાં બોલાવેલા છે તો એ પ્રમાણે 400 બોલાવે તો 1200 હોઈ શકે છે. બાકી જે રિયલ ખાલી જગ્યાઓ છે 1686 છે. તો ઉપરના 486 ક્યાં જાય તો આપણે જોઈએ. હવે 3 જ દિવસમાં આપણને ખબર પડશે, તો આપણે વધારે રાહ જોવાની જરૂર નથી. તો આ રીતે આ કામગીરી છે. સાથે વેબસાઇટ પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરી લેજો. બીજી કોઈ પ્રોસેસ છે નહીં. સાથે ઓબીસી ને એસસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમના કોલ લેટર નહીં નીકળે એ પણ ખાસ ધ્યાન રાખજો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.